ડાક્ટર ધણીને અમને મળી ગયા છે નીલભાઈ. કેમ છો મજામાં? મજા મજા કયો નીલભાઈ? દયા તમારી ભાઈ. હું હાલે? સુરતમાં જવાનું? હા. ગુડ મોર્નિંગ, કેમ છો કલેજા? સ્વાગત છે ફરી વખત મારા એક ન્યૂ ધમાકેદાર વ્લોગમાં. 9:30 વાગી ગયા છે પણ તો એ જે બધા ઘાટી નીંદરમાં છે અને હું નાહી ધોઈને બેઠો છું. બધા હજી હોતા છે પણ હું છે ને કમ્પ્લીટ થઈને બેસી ગયો છું, કેમ કે આપણને નીંદર ઉઠી ગઈ હતી 9 વાગે. અડધી કલાકમાં બધું જમી લીધું, ઓલું નાસ્તો કરી લીધો અને પછી નાહી ધોઈને બેસી ગયો. તો હું આવ્યો તો મારા ભત્રીજીને ઘરે, પણ અહીંયા તો કોઈ છે નહીં. ગાઉનું દીધેલું હતું, મેં ખોઈલું અને અહીંયા હાથ પાડ્યો પણ કોઈ છે નહીં. વોટ ઇઝ ધીસ? કોને અહીંયા પડ્યો છે? તો અહીંયા કોઈ હતું તો નહીં, પણ હવે માલિક આવી ગયા છે બધા. અને આ છે વોટ ઇઝ ધીસ? દૂધ. પણ આ છે લીલા કલરનું દૂધ, એટલે આખા ભેંસે પીવાનું હોય છે, એટલે પી દો. આપણે કંઈ ટેસ્ટ કરવાનું થતું નથી. અને આવ્યો મારા બીજા ભત્રીજાનો ફોન કે અહીંયા જલ્દી આવો, તો હાલો ત્યાં જ આવી જલ્દી કન્ટિન્યુ. મિત્રો પાછો આવી આવ્યો છો દર્શનની ઘેરે અને આ કર્યો અને બસ આમથી આમ કહીને દોડું છું. એલી યશુની ઘરે ગયો તો ભત્રીજીને ઘરે, ત્યાંથી પાછો આ બાજુ આવતો રહ્યો. ને વાગ્યા છે હવે 10 અને ઓલો નાવા ગયો છે. નાવા ગયો પછી આપણે એક જગ્યાએ જવાનું છે. હા મિત્રો, હવા 10 વાગ્યા છે ને ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે સવારનું ગળસ્યા છે, દેશી ભાષામાં કેવી તો બટાટા અને આ ઓલું. અને હું શું થાય ખબર? આને કે વોશિંગ મશીન. તમે કોઈ જોયું નહીં હોય ને તમને કહી દઉં હું. અબે સાલે તમે ભાઈ અત્યારે આવ્યા છે અમે ઓલું શું કહેવાય ગોકુલધામમાં આવ્યા છે ને, જવાનું છે ફેન ફિટિંગ કરવા. એટલે ઉપર ચડી જવી, એક દુકાન છે અહીંયા, ત્યાં કરાવવાનું. તો હાલો જોઈ શું થાય. તો ગઈ અહીંયા કરવાનું છે કાંઈક ફિટિંગ એવું છે. પછી જવાનું છે ઘર સાઈડ. બપોર ખાવા આવી ગયા છે, વાગી ગયા છે 11. તો ગઈ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે નીકળવી ઘર સાઈડ ફટાફટ. ગઈ આવી ગયા છે અત્યારે ઘરે ને ફોન મથવાનું કરી દીધું ચાલુ. ને હું કરતો હતો એડિટિંગ તો મારે કરવું પડશે સૌથી પહેલાં. તો હાલો એડિટિંગ કરી નાખું. એટલે ક્યાં બપોરનો સમય થઈ ગયો, 12 તો ઓલરેડી વાગી ગયા છે, પણ ખાવાનું છે 12:30 વાગે. તો હાલો હું એડિટિંગ દાબી નાખું. ગાઈઝ એડિટિંગ કર્યું છે મેં કમ્પ્લીટ. અડધી પોણે કલાક તો એડિટિંગ કરતો હતો મિની બ્લોગનું. આ બ્લોગ બનાવવાની એડિટિંગ હતી મારે બાકી છે, તો બ્લોગમાં બનાવી રહ્યું છે. ભક્તિ તો ગેમ રમે છે, ત્યાં મેં ફોન લીધો છે ને, કાલે ફોન લઈ આવ્યા છે પણ ડાઉનલોડ કરી લીધી છે. ભલે રમતો ના રૂમમાં પંખો ચાલુ રહી ગયો છે, બંધ કરી દઈએ પહેલાં આપણે. અને બસ જમવાનું બનેલું છે ઓલરેડી, ખાવાની તૈયારી આવી છે આગળ. બસ 12:30 થઈ ગયા છે. અને આ શું કહે છે કપડાં નથી, આમ કપડાં આપણા મૂકીને વી ગયા ધાબા ઉપર. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવી રહ્યો. તમે ભાગી ન જતા ને સબસ્ક્રાઈબ ન કર્યો તો મિત્રો પ્લીઝ કરી નાખજો. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે કેટલા બજે? 3:30 વાગ્યા છે ને અમારે જવાનું છે હાબુમાં કામે. નહોતું જવાનું મારે, પણ જવાનું શું છે. તો બસ આગળ આવે એક મિત્ર, પછી અમે નીકળશું. કન્ટિન્યુ બ્લોગ તમે જોયા રહી ગયો. ગાઈઝ આવી ગયો છે કોલ ને અમે હવે નીકળવા જઈ રહ્યા છીએ. ઠેલી બેલી લઈ લીધી છે મિત્રો. અત્યારે વાગ્યા છે 5 સવારના વહેલા. યકીન નહીં થાય બતાવી દઉં 4:51. કેમ કે આજે તમને હું કઈ રીતે સમજાવવા તું કાંઈ કહેતો સમજાવે છે ટૂંકમાં. જો શું કહેવાય, ડબલ પૈસાની લાલચ નથી, પણ આમ કામ હતું વધારે, પણ ડબલ પૈસા થાય એમ હતા. થાય એમ થઈ ગયા. પણ કાલ તો એક ઘાણા તમને કંઈ ખબર નહીં પડે, પણ અધૂરું કામ છે. કાલ સીધા 1500 મળશે. હા. અને જો મિત્રો આ લાઈનમાં છે ને નેરવાળા મેલેડીમાં આવે છે, આગળ તમને હું દર્શન કરાવું. ચાલો. અને આ અમારા દર્શનભાઈ અને એવા ભૂરાભાઈ ઓલી શું કહેવાય કઈ એક્ટિવા? ઇલેક્ટ્રિક એક્ટિવા લઈને હાલ્યા આવે છે. લીવર જય મેલેડીમાં મિત્રો. આ છે નેરવાળા મેલેડીમાં તમે જોઈ શકો છો. સવારના 5 વાગે દર્શન કરી લીધા છે અમે. તો બસ આગળ ઠાકર ધણી આવે ત્યાં ચા બા પીવું મેળ આવે તો, કેમ કે આજ બહુ મોડું થઈ ગયું. સવારના 5 વાગી ગયા છે. કાંઈ નક્કી નથી, પણ જોડાઈ રહ્યો આગળ કાંઈ કરશું, આગળ તેને ખબર પડે. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ઠાકર ધણીને અમને મળી ગયા છે નીલભાઈ. કેમ છો મજામાં? મજા કયો નીલભાઈ? દયા તમારી ભાઈ. હું હાલે? સુરતમાં જવાનું? હા. શું વાત છે? તો અમને મળી ગયા છે નીલભાઈ. બ્લોગ બનાવો ભાઈ. ગાઈસ તમે બ્લોગમાં જોયું છે આપણને મળી ગયા હતા નીલ ચાવડા એ ક્રિકેટ
ઠાકર ધણીમાં આપણે ચા પીવી ગયા બસ હવે ઘર પર નીકળી ગયા છે જો આ દર્શનભાઈ છે એને બ્લોગ બનાવ્યો હતો હું આગળ હતો અને એ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કર્યો વ્લોગ ગમે તો પ્લીઝ સક્કરપારો કનેક્ટ મળે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય